હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવા માટે તમારે જીરું અને મેથી દાણાનું પાણી કેવી રીતે બનાવવાનું છે, આજે આપણે એની વાત કરીશું. જીરું અને મેથી દાણા છે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે, સાથે સાથે તમારા પાચન તંત્રને એટલું મજબૂત કરે છે કે તમારું વજન ઇઝીલી ઘટવા લાગે છે. મિત્રો, સૌથી પહેલાં અહીં આપણે આપણા મેટાબોલિઝમને બૂસ્ટ એટલે કે આપણા પાચન તંત્રને સ્ટ્રોંગ કરવાનું છે. આપણું પાચન તંત્ર ત્યારે સ્ટ્રોંગ થશે જ્યારે આપણે આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરીશું. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો આપણા પાચન તંત્રને પરફેક્ટ કરવાનું છે, ઠીક કરવાનું છે. તો આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવા માટે સૌથી પહેલાં કન્ડિશન એ છે કે આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવા માટે એવા કોઈ વસ્તુ આપણે સેવન કરીશું જેના કારણે આપણે બેઠા બેઠા પણ આપણા પાચન તંત્રને ઘોડા જેવું મજબૂત રાખી શકીશું. તો સૌથી પહેલાં તમારે રાત્રે સૂતા પહેલાં ગ્લાસ એક પાણી લેવાનું, એની અંદર 1 ચમચી જીરું એડ કરવાનું છે અને 1 ચમચી મેથી દાણા એડ કરવાના છે. આખી રાત આ પાણીને ઢાંકીને મૂકી દેવાનું છે. સવારે તમારે આ પાણીને ઉકાળવાનું છે. 1 ગ્લાસ પાણી પોણો ગ્લાસ ન થાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે અને રોજ સવારે તમારે આ જીરું અને મેથીના પાણીની ચા હૂંફાળું ગરમ ગરમ સીપ લેતા લેતા નિયમિત રીતે પીવાની છે. હવે આ પાણી પીવાના ફાયદાઓ. સૌથી પહેલાં તમારું પાચન તંત્ર મજબૂત થશે. તમારા શરીરની અંદર પાચન તંત્ર રીગાડી ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, હાર્ટ પેશન્ટ, બ્લોક નસો જેવા રોગો દૂર થશે. 80 જેટલા રોગોથી તમે બચી શકો છો. તમારા શરીરના એક સ્નાયુ મજબૂત થાય છે. બીજું, તમારા શરીરના સંધિવાના રોગ દૂર થાય છે. તમને બહુ સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય તો આમાં તમે રાત્રે થોડું આદું પણ ઉમેરી દો. 10 ગ્રામ જેટલું આદું જ્યારે જીરું, મેથી દાણા અને આનું પાણી બનાવો, રાત્રે પલાળવા માટે મૂકો ત્યારે મેં થોડો આદુનો કટકો ઝીણું આદું છે એ તમારી અંદર એડ કરી દો. સવારે તમે આ 3 વસ્તુ છે એનું પાણી ઉકાળીને પી જાઓ. તમારા કમરના દર્દ, સાંધાના દર્દમાં તમને ચોક્કસ રાહત મળે છે. હાડકાના જે દર્દ હોય એમાં આદુનું સેવન ફરજિયાત કરવું જોઈએ. આ 3 વસ્તુની મદદથી તમારું પાચન તંત્ર એટલું સ્ટ્રોંગ થશે કે દિવસ દરમિયાન તમે જે પણ ખોરાક ખાધો છે એનું પાચન થઈ જાય છે. તમારું વજન પણ ઘટવા લાગે છે. શરત એટલી, ઘરનું જમવું, બહારનું બિલકુલ બંધ કરવું, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ભૂખ કરતાં ઓછું જમવું, તમારા ખોરાકની અંદર લીલા શાકભાજી, પ્રોટીનવાળો આહાર, ફાઇબરવાળો આહાર સામેલ કરો. આટલું તમે ખાનપાનમાં થોડું ચેન્જીસ લાવશો એટલે તમે તમારા શરીરની અંદર બધી જ ચરબી છે આપોઆપ તમે ઘટાડી શકો છો. તમારા શરીરની ચરબી તો ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તમારું મેટાબોલિઝમ પુષ્ટ થાય છે, પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે, ખાધેલા ખોરાકનું પાચન થાય છે, શરીરમાં જે થાક લાગતો હોય સમસ્યા દૂર થાય છે. 100 વર્ષની ઉંમરે પણ તમે 20 થી 25 વર્ષના યુવાન જેવી તરોતાજા તાજગી અનુભવી શકો છો. ખરતા વાળના ઇસ્યુ હોય કે સ્કિન પર કરચલી પડવાના ઇસ્યુ હોય, ડિપ્રેશન હોય, બધું જ દૂર થાય છે. તો ખરેખર મિત્રો, તમને નેગેટિવ થોટ્સ આવતા હોય તો આ જ પાણીની અંદર તમે થોડી વરિયાળી પણ ઉમેરી દો, જેના કારણે થોડાક જ સમયમાં નેગેટિવ વિચારો આવતા બંધ થઈ જશે. તમે ખરેખર પોઝિટિવ થશે. તો આશા રાખું છું આ સરસ મજાની માહિતી આપ સૌને ખૂબ પસંદ આવી હશે. મિત્રો, મારી હેલ્થ સેવા ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સબસ્ક્રાઇબ ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરશો. આ ઉપાય ફોલો કરો, સાથે કહ્યું એ મુજબ ધ્યાન રાખો. મહિનામાં 3 થી 4 કિલો વજન તમારું એમ જ ઘટી જશે, કોઈ પણ ચિંતા વગર, કોઈ પણ એક્સરસાઇઝ વગર, જીમ વગર, નવા ડાયટ ફોલો કર્યા વગર. તો આશા રાખું છું આપ સૌને આજની આ માહિતી પસંદ આવી હશે. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.